નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 12 માં આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન. વિદ્યાર્થી મિત્રો, આ બંને શબ્દથી તમે હવે પરિચિત થઈ ગયા છો કે ટોર્ક એટલે શું અને કોણીય વેગમાન એટલે શું. આ બંને ટોર્ક અને કોણીય વેગમાન બંને ભૌતિક રાશિઓ બે સદિશોનો સદિશ ગુણાકાર છે અને ગયા લેક્ચરમાં આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો છે અને તમને એ બંને ભૌતિક રાશિઓની સંજ્ઞા અને એમના સૂત્રો તમને યાદ હશે. જો યાદ ન હોય તો મેં અહીંયા લખેલું છે, તમે એને યાદ કરી લેશો. યાદ રાખો કે ટોર્ક ટાઉ સદિશ બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. કોઈ એક કણ ઉપર ટોર્ક શોધવું હોય તો આપણે આ સૂત્ર વાપરીશું, સદિશ ટાઉ બરાબર સદિશ આર ક્રોસ એફ. અને જો કોણીય વેગમાન શોધવું હોય સદિશ એલ, એક કણનું કોણીય વેગમાન, તો સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી. તો આ બંને સૂત્રો તમે તૈયાર કરી નાખ્યા હશે. તૈયાર ના કર્યા હોય તો એને તૈયાર કરી નાખશો, તો જ તમને આ થિયરીમાં સારી રીતે સમજ પડશે. તો હવે આપણે આગળ વધીએ છીએ. ટોર્ક અને કોણીય વેગમાન કણોના તંત્ર માટે. આપણે આગળ જે ભણી ગયા એ કણ માટે ભણ્યા કે કણ પર ટોર્ક અને કણનું કોણીય વેગમાન. હવે કણોનું તંત્ર, એક કરતા વધારે કણ હોય તો એને કહેવાય કણોનું તંત્ર. તો કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન એ બંને વચ્ચેનો સંબંધ આપણે ભણવાનો છે. અને એ ભણવા માટે સૌ પ્રથમ આપણે ધારી લઈશું કે કોઈ તંત્ર n કણોનું બનેલું છે, 1 2 3 4 અપ ટુ n. તો n કણોનું તંત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, n કણોનું તંત્ર હોય તો એનું કુલ કોણીય વેગમાન એને કેપિટલ સદિશ L વડે દર્શાવાય છે. અને કુલ કોણીય વેગમાન એટલે પ્રત્યેક કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો. હવે પ્રત્યેક કણનું કોણીય વેગમાન કેવી રીતે દર્શાવાય? તો સ્મોલ l1 એટલે પ્રથમ કણનું કોણીય વેગમાન પ્લસ સ્મોલ l2 સદિશ એટલે બીજા કણનું કોણીય વેગમાન અપ ટુ ln સદિશ સ્મોલ, એને કહેવાય n માં કણનું કોણીય વેગમાન. તો આવી રીતે કુલ કોણીય વેગમાન એ પ્રત્યેક કણના કોણીય વેગમાનના સદિશ સરવાળા જેટલું હોય છે. અને એને દર્શાવવાની ટૂંકી રીત છે કે સિગ્મા I is equal to 1 to n li સદિશ. તો આને ટૂંકમાં આમ સિગ્માના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. અને I એટલે I મો કણ, એનું કોણીય વેગમાન, અને I બરાબર 1 to n એટલે કે 1 થી n એમ બધા જ કણોના વેગમાનનો સરવાળો. હવે I માં કણનું કોણીય વેગમાન li સદિશ બરાબર શું લખાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કે L સદિશ એટલે R ક્રોસ P. તો અહીંયા Li સદિશ છે તો Ri સદિશ ક્રોસ Pi સદિશ, એટલે કે I માં કણનું કોણીય વેગમાન એટલે I માં કણનો સ્થાન સદિશ ક્રોસ I માં કણનું રેખીય વેગમાન. તો આવી રીતે આપણે આને યાદ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ કોણીય વેગમાન મારે આને લખવું હોય, એટલે કે આ સૂત્રને મારે આ સ્વરૂપમાં લખવું હોય તો શું લખીશું? સદિશ L બરાબર સિગ્મા li, એટલે કે આ સૂત્ર, એમાં li ની કિંમત ri ક્રોસ pi સદિશ ri ક્રોસ pi મૂકી દઈશું. એટલે સૂત્ર થશે કે સદિશ L બરાબર સિગ્મા I is equal to 1 to n ri સદિશ ક્રોસ pi સદિશ. હવે આપણે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવવો છે, એટલે બંને બાજુ આનું વિકલન કરીશું. કોની સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં. એટલે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા, ડાબી અને જમણી. તો અહીંયા જો d/dt એટલે વિકલન કોનું? કોણીય વેગમાનનું, કુલ કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. તો આનું વિકલન કરીએ તો આનું વિકલન શું થાય? તો કે d/dt ઓફ સિગ્મા li સદિશ. હવે સિગ્મા એ આગળ લખતા અને આ સંજ્ઞા પાછળ લખતા સૂત્ર થાય સિગ્મા I is equal to 1 to n
dli સદિશ બાય dt. આ d બાય dt li ની જોડે લગાડી દેવાનો. હવે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થાય? તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે એક કણના કોણીય વેગમાનમાં ફેરફારનો સમય દર એ તે કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. એટલે આનો અર્થ થાય છે ટોર્ક. આ i માં કણનું કોણીય વેગમાન છે તો આને કહેવાય i માં કણ પર લાગતું ટોર્ક. તો આવી રીતે આ સૂત્ર આપણે યાદ રાખીશું કે આને કહેવાય કે i માં કણ પર લાગતું ટોર્ક. તો હવે આનો અર્થ શું થાય કે dl સદિશ બાય dt એટલે i માં કણ પર લાગતું ટોર્ક અને એનો સદિશ સરવાળો. એટલે કે કોણીય વેગમાનમાં ફેરફારનો સમય દર એટલે જે ટોર્ક હશે પ્રત્યેક કણના એ પ્રત્યેક કણના ટોર્કનો સરવાળો. આનો અર્થ થાય છે. પરંતુ આપણે આ ટોર્કની વ્યાખ્યા ભણી ગયા કે એક કણ ઉપર લાગતું ટોર્ક એટલે કે આ વ્યાખ્યા જે ભણી ગયા ટાઉ બરાબર r ક્રોસ m. જો આને આપણે બળના સ્વરૂપમાં લખીએ ટોર્કને તો આવું લખાય કે સદિશ ટાઉ i એટલે કે i માં કણ પર ટોર્ક એટલે i માં કણનો સ્થાન સદિશ ક્રોસ i માં કણ પર લાગતું બળ. તો આ વ્યાખ્યાનો ઉપયોગ જો અહીંયા કરવામાં આવે તો સૂત્ર થાય કે સદિશ ટાઉ બરાબર સિગ્મા ટાઉ i સદિશ. સિગ્મા ટાઉ i સદિશ એને કહેવાય કુલ ટોર્ક. કણોના તંત્ર પર લાગતું કુલ ટોર્ક એટલે સિગ્મા ટાઉ i સદિશ. એમાં ટાઉ i સદિશ એટલે ri ક્રોસ fi. આના બદલે લખાય સદિશ ri ક્રોસ સદિશ fi. આવું આપણે લખી શકીએ. હવે અહીંયા જે બળ છે i માં કણ ઉપર લાગતું બળ એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે i માં કણ ઉપર લાગતું કુલ બળ એ i માં કણ પર લાગતું બાહ્ય બળ અને i માં કણ ઉપર અન્ય કણ વડે લાગતા આંતરિક બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. આ fi નું મૂલ્ય એ fi એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ અને fi ઇન્ટરનલ આવા બંને બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. i માં કણ ઉપર લાગતું આ કુલ બળ એ બાહ્ય બળ i માં કણ પર લાગતું બાહ્ય બળ અને i માં કણ ઉપર અન્ય કણો વડે લાગતું આંતરિક બળ બંનેના સદિશ સરવાળા જેટલું આ કુલ બળ હોય છે. આ i માં કણ પર લાગતું કુલ બળ આ બંનેનો સદિશ સરવાળો. તો હવે આને કાઢી fi સદિશને બદલે હું આ બેનો સરવાળો લખું અહીંયા તો સૂત્ર શું થાય તો કુલ ટોર્ક સદિશ ટાઉ બરાબર સિગ્મા i is equal to 1 to n ri સદિશ ક્રોસ fi ના બદલે આ બંનેનો સરવાળો સદિશ fi એક્સટર્નલ વત્તા સદિશ fi ઇન્ટરનલ. જો અહીંયા લખ્યું છે કે સદિશ fi એક્સટર્નલ પ્લસ સદિશ fi ઇન્ટરનલ એટલે કે બાહ્ય બળ અને આંતરિક બળનો સરવાળો. આ બળ એટલે આ બાહ્ય બળ એક્સટર્નલ અને ઇન્ટરનલ આંતરિક બંને બળોનો સરવાળો. હવે જો આ બ્રેકેટને દૂર કરવામાં આવે તો પહેલું પદ થશે કે સિગ્મા ઓફ સદિશ ri ક્રોસ સદિશ fi એક્સટર્નલ આ બેનો ગુણાકાર અને પ્લસ સિગ્મા ઓફ સદિશ ri સદિશ ક્રોસ સદિશ fi ઇન્ટરનલ. આવી રીતે અહીંયા બે પદો આપણને અલગ અલગ મળે છે. હવે ટોર્કની વ્યાખ્યા અનુસાર ri સદિશ ક્રોસ fi ઇન્ટરનલ સદિશ એક્સટર્નલ સદિશ. તો આનો અર્થ થાય કે r ક્રોસ f એટલે ટોર્ક પણ એક્સટર્નલ એટલે બાહ્ય ટોર્ક. એટલે આને બદલે આપણે લખીશું આખું પદ થશે કે કણોના તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક. કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોર્ક. અને આનો અર્થ થાય કે ઇન્ટરનલ હોવાથી ટાઉ ઇન્ટરનલ સદિશ એટલે કે કણોના તંત્ર પર લાગતું કુલ આંતરિક ટોર્ક. આ બાહ્ય ટોર્ક છે અને આ આંતરિક ટોર્ક છે. તો આવી રીતે n કણોના તંત્ર પર લાગતું કુલ ટોર્ક એ કુલ બાહ્ય ટોર્ક અને કુલ આંતરિક ટોર્કના સરવાળા જેટલું હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે આંતરિક ટોર્ક છે એ શૂન્ય થશે. કેમ કે તમે અગાઉના લેક્ચરમાં ભણી ગયા હતા કે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર આ જે આંતરિક બળ છે એ ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર સમાન મૂલ્યનું બે કણો વચ્ચે લાગતું આંતરિક બળ એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને એ બંને કણોને જોડતી રેખા પર હોય છે.
તો એ બંને બળોનો સરવાળો એ હંમેશા શૂન્ય થાય, એટલે Fi ઇન્ટરનલ હંમેશા શૂન્ય થાય, એટલે આ ટાઉ ઇન્ટરનલ શૂન્ય થાય, એટલે ટાઉ એક્સટર્નલ પ્લસ 0 આ શૂન્ય લેવામાં આવે તો શું થાય કે n કણોના તંત્ર પર લાગતું કુલ ટોર્ક એ n કણોના તંત્ર પર લાગતા કુલ બાહ્ય ટોર્ક જેટલું થાય છે. આવો આનો અર્થ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કુલ ટોર્ક n કણોના તંત્ર પર એટલે કુલ બાહ્ય ટોર્કનો સરવાળો, બાહ્ય ટોર્કનો સરવાળો એટલે કે કુલ બાહ્ય ટોર્ક જેટલું હોય છે કે n કણોના તંત્ર પર લાગતું કુલ ટોર્ક એ કુલ બાહ્ય ટોર્ક જેટલું હોય છે. હવે જો તમે આ સમજી ગયા હોય તો હવે આ સમીકરણ નંબર 2 આને આપણે આપીએ નંબર 1. તો સમીકરણ 1 અને સમીકરણ 2 જો એ બંનેને ભેગા કરીએ તો આની ડાબી બાજુ dl/dt છે, એટલે અહીં dl/dt અને જમણી બાજુ સિગ્મા ટાઉ i એટલે કે ટાઉ સદિશ એટલે કે ટાઉ એક્સટર્નલ, એટલે આ બંને પદ સરખા થશે. સમીકરણ 1 નું જમણી બાજુ અને સમીકરણ 2 ની જમણી બાજુ આ બંને સરખા થશે. કેમ કે આના બરાબર એ ટાઉ છે અને આના બરાબર પણ ટાઉ સદિશ છે. આ કુલ ટોર્ક છે, આ કુલ ટોર્ક છે, તો આ બંને કેવા થયા? સરખા. એટલે આ બંને સરખા થયા એનો મતલબ કે આ dl/dt બરાબર ટાઉ એક્સટર્નલ થશે. તો વિદ્યાર્થી મિત્રો કે આ કણોના તંત્ર માટે આપણે એક નવો સંબંધ મેળવ્યો કે સદિશ L નું વિકલન એટલે કે dl સદિશ by dt is equal to સદિશ ટાઉ એક્સટર્નલ. તો આ સંબંધ શું દર્શાવે છે? તો આ સંબંધ એને શબ્દોમાં લખીએ તો કોઈ એક બિંદુની સાપેક્ષે, વિદ્યાર્થી મિત્રો આ ટોર્ક અને કોણીય વેગમાન એ કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષમાં એને શોધવામાં આવે છે, એટલે કે એના ઉલ્લેખ માટે ટોર્ક અને કોણીય વેગમાન માટે સંદર્ભ બિંદુ જરૂરી છે. એટલે આપણે આવો શબ્દ લખવો પડશે, કોઈ એક બિંદુની સાપેક્ષમાં, કેમ કે અલગ અલગ બિંદુ માટે અલગ અલગ ટોર્ક, અલગ અલગ કોણીય વેગમાન હોય, એટલે આપણે સ્પષ્ટતા કરવી પડે કે કોઈ એક બિંદુની સાપેક્ષે, ગમે ત્યાં નહીં, કોઈ એક બિંદુની સાપેક્ષે કણોના કોઈ એક તંત્ર પરના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર, આને શું કહેવાય? આ પદને કે કણોના કુલ કોણીય વેગમાનના ફેરફારનો, dl એટલે ફેરફારનો, ભાગાકારમાં dt એટલે સમય દર, કુલ કોણીય વેગમાનના ફેરફારનો dt એટલે સમય દર એ જ બિંદુની સાપેક્ષે, જે ધારેલું છે અગાઉ, એ જ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા, આને કહેવાય તંત્ર પર લાગતા બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે સૂત્ર છે એ ન્યૂટનનો જે તમે બીજો નિયમ ભણી ગયા કે સદિશ F બરાબર સદિશ dp/dt, આવું એક સૂત્ર તમે અગાઉ ભણી ગયા. એ કણોના કોણીય વેગમાનમાં તમે ભણી ગયા. તો એના જેવું જ આ સૂત્ર છે. તો આ સૂત્ર એ તમારે યાદ રાખવાનું છે. તો આ સૂત્ર એ તમે જો યાદ રાખશો તો આના પરથી, આ સૂત્ર પરથી તમે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ભણી શકશો. જેમ તમે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ભણ્યા હતા, શું હતું એમાં? તો કે એની અંદર આ સૂત્ર આવું હતું કે રેખીય વેગમાન સંરક્ષણની અંદર કે F એક્સટર્નલ સદિશ F એક્સટર્નલ બરાબર dp સદિશ by dt, આવું સૂત્ર તમે ભણ્યા હતા અને એના પરથી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ભણ્યા હતા. તો આ એના જેવું જ સૂત્ર છે, એને સમતુલ્ય કહેવાય. જે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ માટે જે સૂત્ર ભણ્યા હતા આપણે કે dp/dt બરાબર F એક્સટર્નલ સદિશ, એને સમતુલ્ય આ સૂત્ર કહેવાય. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ભણીશું, જે રેખીય વેગમાન સંરક્ષણના નિયમમાં તમે ભણી ગયા. એના જેમ જ હવે આપણે ભણીશું કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો હવે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ.
ઇંગ્લિશમાં આને કહેવાય કે કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ. લો ઓફ એટલે નિયમ અને કન્ઝર્વેશન એટલે સંરક્ષણ અને ઓફ એંગ્યુલર મોમેન્ટમ એટલે કોણીય વેગમાન. રેખીય વેગમાનને લિનિયર મોમેન્ટમ કહેવાય. હવે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજવા અહીંયા જે સૂત્ર લખ્યું આપણે એ સૂત્ર હું અહીંયા ફરી લખું છું કે dl સદિશ બાય dt બરાબર ટાઉ એક્સટર્નલ સદિશ. હવે આ સૂત્રની અંદર જો ટાઉ એક્સટર્નલ સદિશ એટલે કે તંત્ર પર લાગતું એ કુલ બાહ્ય ટોર્ક શૂન્ય લેવામાં આવે, આપણે ધારવાનું છે જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય, કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો શું થાય? જો આ શૂન્ય હોય તો dl by dt બરાબર શૂન્ય. જો ટોર્ક શૂન્ય લેવામાં આવે તો dl by dt શૂન્ય થાય અને dl by dt શૂન્ય હોય તો આના પરથી શું લખાય કે સદિશ dl બરાબર આ dt ગુણાકારમાં જાય તો dl બરાબર 0 અને dl બરાબર 0 તો એનો મતલબ કે કોણીય વેગમાન નો ફેરફાર શૂન્ય એટલે કોણીય વેગમાન અચળ, એટલે કે સદિશ l બરાબર અચળ. તો આવી રીતે જો ટાઉ બરાબર શૂન્ય હોય, ટાઉ એક્સટર્નલ બરાબર શૂન્ય હોય તો કુલ કોણીય વેગમાન અચળ રહે છે. જેવું આપણે રેખીય વેગમાનમાં ભણ્યા હતા. રેખીય વેગમાનમાં અહીંયા f એક્સટર્નલ હતું અને અહીંયા p સદિશ હતો, એના બદલે અહીંયા ટાઉ અને l. હવે આને કેવી રીતે શબ્દોમાં લખાય? કે આ સંરક્ષણનો નિયમ મારે લખવો હોય શબ્દોમાં તો આ રીતે લખાય કે અહીંથી શરૂ કરીશું. જો તંત્ર પર લાગતું, જો કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. જેને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે. કોણીય વેગમાનનું સંરક્ષણ કહે છે. કેમ આને કોણીય વેગમાનનું સંરક્ષણ કહેવાય? કે જે રાશિ સમય સાથે ન બદલાય એનું સંરક્ષણ થાય છે એવું કહેવાય. એટલે આપણે અહીંયા લખ્યું છે કોણીય વેગમાનનું સંરક્ષણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો l અચળ છે એનો અર્થ શું થાય? કે આ જે l સદિશ છે કોણીય વેગમાન એ ત્રિપરિમાણમાં એના ત્રણ ઘટકો પાડી શકાય કે l નો x ઘટક, l નો y ઘટક અને l નો z ઘટક. તો વિદ્યાર્થી મિત્રો કે જો આ l અચળ હોય તો એનો જે ઘટક છે એ પણ અચળ થાય, x ઘટક y ઘટક પણ અચળ થાય અને એનો જે z ઘટક છે એ પણ અચળ થાય. એટલે કે x ઘટક બરાબર k1 અચળ, y ઘટક બરાબર k2 અચળ અને l2 બરાબર k3 અચળ. એટલે કે અચળાંકો છે k1 k2 k3 શું છે અહીંયા? k1 k2 અને k3 આ ત્રણેય અચળાંકો છે અને આનો અર્થ થાય છે કે કણોના તંત્રમાં જો કુલ કોણીય વેગમાન અચળ હોય તો એના પ્રત્યેક ઘટકો પણ અચળ થશે, આના પ્રત્યેક ઘટકો પણ અચળ થશે. તો આવી રીતે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે સમજી શકીએ છીએ. તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો બે રીતે આ પ્રશ્ન પૂછાતો હોય છે. એક પ્રશ્ન પૂછાય કે કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ તારવો. તો તમારે આ સૂત્ર મેળવવાનું આ રીતે આગળની થિયરી આપણે જે ભણ્યા એ પ્રમાણે. અને 2 માર્ક્સમાં પૂછાય કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. તો તમારે અહીંથી આટલું લખવાનું. અને એમ પૂછાય 1 માર્કના એમસીક્યુમાં કે dl by dt બરાબર ટાઉ એક્સટર્નલ સદિશ એ કોને સમતુલ્ય છે? તો dp by dt બરાબર f એક્સટર્નલ.
બીજો પ્રશ્ન એવો પૂછાય કે આ ટાઉ એક્સટર્નલ બરાબર 0 હોય તો L બરાબર અચળ. એ કોને સમતુલ્ય છે? તો આપણે રેખીય વેગમાન સંરક્ષણના નિયમને સમતુલ્ય છે. કેવી રીતે? F એક્સટર્નલ 0 હોય તો P બરાબર અચળ, એને સમતુલ્ય છે. તો આગળના લેક્ચર જો તમે તૈયાર કર્યા હશે તો તમને આ ટોપિકમાં તરત જ ખબર પડી ગઈ હશે અને બંને વચ્ચેનો ડિફરન્સ અને સામ્યતા એ તમને ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે કંઈ ટોપિક અત્યારે ભણ્યા એને આપ સારી રીતે તૈયાર કરશો તો આના પર આધારિત અત્યારે જે આપણે ન્યુમેરિકલ્સ ગણવાનો છે 7.5 અને 7.6 એ તમે બહુ જ સરસ રીતે આ ટોપિકના આધારે ગણી શકશો. તો આપ આટલું તૈયાર કરો તો આપણે ન્યુમેરિકલ્સ એને ગણવા જઈ રહ્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે સૂત્રો તૈયાર કરી નાખ્યા હશે. તો હવે આપણે આ બે સૂત્ર પર આધારિત ટાઉ અને એલ એટલે કે ટોર્ક અને કોણીય વેગમાન એના પર આધારિત બે ઉદાહરણ 7.5 અને 7.6 બંને આપણે અત્યારે ગણવાના છે અને બહુ જ સરળ છે. બંને એક્ઝામ્પલો એટલા સહેલા છે કે તમે માત્ર એને સમજશો તો કદાચ તમારે ગણવાની પણ જરૂર નહીં પડે અને તમને આ ન્યુમેરિકલ્સ આવડી જશે. તો તમે ખાસ એને સમજજો, પછી એને ગણવા પ્રયત્ન કરજો તો 100% તમને આવડશે. ચલો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ રકમ ઉગમ બિંદુને અનુલક્ષીને બળ 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5j કેરેટ છે. તો આ બળનો ટોર્ક શોધો. આ બળનો ટોર્ક શોધો. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ છે. તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે આ સ્થાન સદિશ છે એટલે કઈ સંજ્ઞા વડે દર્શાવાય? સદિશ r. એટલે r સદિશ બરાબર i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ. આને શું કહેવાય? બળ સદિશ. કઈ સંજ્ઞા વડે દર્શાવાય? f સદિશ. બળ એટલે f સદિશ બરાબર 7i પ્લસ 3j માઇનસ 5k. હવે r અને f આપ્યા હોય અને ટોર્ક શોધવું હોય તો કયું સૂત્ર? સદિશ ટાઉ બરાબર સદિશ r ક્રોસ સદિશ f. પણ આ ત્રિપરિમાણમાં છે એટલે તમારે ક્રોસ ગુણાકાર કરવો હોય r અને f નો તો આ રીતે ઘટક સ્વરૂપમાં આ સૂત્ર નિશ્ચાયકના સ્વરૂપમાં લખવું પડે. એટલે ક્રોસ ગુણાકારનું મૂલ્ય સરળતાથી શોધવા નિશ્ચાયકનું સ્વરૂપ લેવાનું. ગણિતમાં નિશ્ચાયક આવે છે એ પ્રમાણે આપણે આનું સાદરૂપ આપીશું. નિશ્ચાયકમાં 3 હાર હોય તો પહેલી હારમાં એકમ સદિશો i કેરેટ j કેરેટ k કેરેટ. બીજી હારમાં r સદિશ ના જે ઘટકો છે સહગુણકો છે i j k ના સદિશ r ના તો 1 i નો સહગુણક 1 તો અહીંયા 1, j નો સહગુણક -1 તો -1, k કેરેટ નો સહગુણક અહીંયા કશું જ નથી એટલે 1. જો કશું જ ના હોય તો 0 નહીં લખવાનું. 1 -1 1 સહગુણકો. એવી રીતે બળ સદિશમાં જે બળના ઘટક છે એમાં i j k ના સહગુણકો 7 3 અને -5. 7 3 -5. તો આ રીતે નિશ્ચાયકની 3 હાર આપણે લખી દઈશું. હવે આ ત્રણે હાર લખ્યા પછી આનું વિસ્તરણ કેવી રીતે થાય? તો આપણે આગળ શીખવાડ્યું હતું કે સદિશ ટાઉ બરાબર પહેલા i કેરેટ લખવાનું, પછી આટલો ભાગ હાર અને સ્તંભ ઢાંકી દેવાનો અને આ ચાર પદમાં ગુણાકાર કેવી રીતે કરીશું? પહેલા ઉપરથી નીચે ગુણાકાર અને પછી નીચેથી ઉપર. આ રીતે ગુણાકાર કરીશું. -1 ગુણ્યા -5 એટલે +5 અને 3 ગુણ્યા 1 એટલે 3 એટલે માઇનસ કરીને 3. પછી જે આવે એટલે માઇનસ લખવાનું આગળ. જેમાં આગળ માઇનસ. તમે પ્લસ કરીને લખી દો પણ આપણે માઇનસ કરીને લખીશું. -j. તો હવે એમાં શું કરવાનું? તો આ હાર અને આ સ્તંભ જે વાળો ભૂલી જવાનો એટલે આ ચાર પદોનો ગુણાકાર. એમાં પહેલા ઉપરથી નીચે 1 ગુણ્યા -5 એટલે -5 અને 7 ગુણ્યા 1 એટલે -7. બરાબર? આ 7 ગુણ્યા 1 7 થાય પણ એને માઇનસ કરવાનું. પ્લસ k કેરેટ એટલે હાર અને સ્તંભ ભૂલી જાઓ. આ ચાર પદોનો ગુણાકાર તો
તો k કેરેટ લખીને પહેલા 3 એકા 3 એટલે 3 અને પછી આમ ગુણાકાર કે -7 પણ આગળ માઈનસ આવે એટલે +7. તો આવી રીતે સાદુરૂપ આપતા 5 - 3 2i કેરેટ -5 - 7 એટલે -12 માઇનસ +12 j કેરેટ અને 7 ને 3 10 k કેરેટ. તો આવી રીતે આ સ્થાન સદિશ અને આ કણ ઉપર લાગતું બળ હોય તો કણ ઉપર લાગતું ટોર્ક આટલું થાય. આને શું કહેવાય? કણ ઉપર લાગતું ટોર્ક આટલું થશે સદિશ સ્વરૂપમાં 2i કેરેટ +12j +10k. જો આ ટોર્કનું તમારે મૂલ્ય શોધવું હોય, કદાચ વધારાનું પરીક્ષામાં પૂછાય, તો માનાંક લઈ અને વર્ગમૂળમાં ત્રણેયના વર્ગોનો સરવાળો એટલે કે 4 + 12 નો વર્ગ 144 વત્તા 10 નો વર્ગ 100 એટલે કે 100 + 144 244 ને 4 248. તો 248 નું જે વર્ગમૂળ થાય એ ટોર્કનું મૂલ્ય થયું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે ટોર્કનું મૂલ્ય શોધી શકો છો. હવે ઉદાહરણ 7.6 રકમ જોવાયની. દર્શાવો કે કોઈ પણ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. તો હવે એના માટે આપણે કોણીય વેગમાન અચળ સાબિત કરવાનું છે અને કન્ડિશન શું છે કે અચળ વેગથી ગતિ કરતા કણનું કોણીય વેગમાન અચળ વેગથી ગતિ કરતા. તો આપણે અહીંયા ધારી લઈશું કે કોઈ v વેગ ધરાવતો કણ કોઈ ક્ષણે p બિંદુ પર છે. જો અહીંયા p બિંદુ પર v વેગ ધરાવતો કણ છે, અહીંથી કોઈ કણ આમ ગતિ કરતો કરતો આમ જાય છે અને p બિંદુ પાસે કણનો વેગ કેટલો છે? v છે. કણનો વેગ v અચળ છે. આ લાઈન ઉપર કણનો વેગ v જેટલો અચળ છે અને કોઈ બિંદુ p પાસે કણનો વેગ અહીંયા v અચળ છે. કઈ બાજુ છે વેગ? જમણી બાજુ. હવે આ કણનું દળ એ કેટલું છે કે આ કણનું દળ m છે એવું આપણે ધારી લઈશું. અને બીજું કે પ્રશ્ન આપણો છે કે કોણીય વેગમાન અચળ છે એવું આનું સાબિત કરવાનું છે. તો હવે આ p કણનું કોણીય વેગમાન શોધવા આપણે કોણીય વેગમાનની થિયરી ભણી ગયા કે સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કોણીય વેગમાન લેવું પડે. એટલે અહીંયા કણ હોય p પાસે તો અહીંયા આપણે સંદર્ભ બિંદુ લઈશું. o એ સંદર્ભ બિંદુ છે એટલે કે ઉગમ બિંદુ. હવે એની સાપેક્ષમાં આનો સ્થાન સદિશ શું થશે? r. આને શું કહેવાય? સ્થાન સદિશ r. તો એ r સ્થાન સદિશ થયો. વેગ સદિશ કઈ બાજુ છે? આમ જમણી બાજુ x દિશામાં. હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો? r અને v વચ્ચેનો થીટા ખૂણો છે. કેટલો? થીટા. હવે તમે કોણીય વેગમાનની વ્યાખ્યા ભણી ગયા કે L સદિશ બરાબર r ક્રોસ p. L બરાબર r ક્રોસ p. p એટલે શું? તો રેખીય વેગમાન દળ ગુણ્યા વેગ. દળ આ કણનું m હોય અને વેગ v હોય તો m * v એટલે r ક્રોસ mv. સદિશ r ક્રોસ સદિશ mv. હવે એનું મૂલ્ય શોધીએ તો આનો માનાંક લેવો પડે. માનાંક લઈએ તો શું આવે? અહીંયા mv * r. mv નું મૂલ્ય ગુણ્યા r નું મૂલ્ય ગુણ્યા ક્રોસ કાઢો એટલે sin θ. તો આવી રીતે આ કણના કોણીય વેગમાનનું મૂલ્ય mvr sin θ થશે. હવે વિદ્યાર્થી મિત્રો અગત્યની વસ્તુ કે L નું જે મૂલ્ય છે એ અચળ રહેશે. કેવી રીતે? તો જુઓ, દળ તો અચળ જ હોય, વેગ છે એ અચળ રકમમાં આપી દીધો છે. હવે r sin θ છે એ અચળ રહેશે. આ કિસ્સામાં r sin θ અચળ. કેવી રીતે? તો r સદિશ આમ છે અને વેગ સદિશ આ બાજુ છે. તો હવે વેગ સદિશને લંબાવવામાં આવે પાછળની બાજુ અને અહીંયા ઉગમ બિંદુમાંથી લંબ દોરવામાં આવે તો આટલો ભાગ એ r sin θ થશે. કેવી રીતે? કે આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા થાય, અભિકોણ. હવે આ કાટકોણ ત્રિકોણ બન્યો, એમાં આ થીટાનો sin લેવામાં આવે તો sin θ એટલે સામેની બાજુ ભાગ્યા આ કોણ r. તો આના પરથી આ સામેની બાજુ શું થાય? કર્ણ ગુણ્યા sin θ એટલે r sin θ. આ લંબાઈ થશે r sin θ. હવે r sin θ ને શું કહેવાય? તો કે આ વેગમાનની જે કાર્યરેખા છે, વેગની દિશામાં વેગમાન હોય, વેગમાનની જે કાર્યરેખા છે એ કાર્યરેખાનું આ લંબ અંતર થયું. r sin θ શું કહેવાય? કાર્યરેખાનું લંબ અંતર. હવે આ કણનું સ્થાન બદલાશે સમય સાથે. જો આ કણ છે એ આ p સ્થાને છે, આગળ જશે આગળ જશે આગળ જશે તો આ r છે એ r નું સ્થાન બદલાશે, r બદલાશે. પરંતુ
સમય સાથે સ્થાન બદલાશે, પરંતુ આ જે વેગ છે એ વેગની દિશા બદલાતી નથી. વેગની દિશા ન બદલાતી હોય તેને લંબાવવામાં આવે તો આ લંબ અંતર બદલાશે નહીં. માની લો કે ચલો કણ આગળ ગયો, એ આટલે ગયો, તો આ r બદલાઈ ગયો, r નું મૂલ્ય વધ્યું, પણ સામે થીટા ઘટ્યો, એટલે r વધ્યો, થીટા ઘટ્યો, એટલે આ જે લંબ અંતર છે એ તો તમારે અચળ જ રહેશે. કણ ગમે ત્યાં હોય, અહીંયા હોય કે અહીંયા હોય, તમે આ રીતે એને ઉગમ બિંદુ સાથે જોડશો સ્થાન સદિશ વડે, તો આ લંબ અંતર એ વેગ ન બદલાતો હોવાથી આ લંબ અંતર એ આ ત્રણેય કિસ્સાઓમાં એક સરખું રહેશે. એટલે r sin θ અચળ, એટલે m અચળ, v અચળ, r sin θ અચળ, એટલે કે l નું મૂલ્ય અચળ. એટલે અહીંયા આ કિસ્સામાં ભલે સમય સાથે સ્થાન બદલાતું હોય, પરંતુ r sin θ અચળ રહેતો હોવાથી કોણીય વેગમાન mvr sin θ નું મૂલ્ય, કોણીય વેગમાનનું મૂલ્ય અચળ રહેશે. હવે દિશાની વાત કરીએ. કોણીય વેગમાનની દિશા તો r અને p નો સદિશ ગુણાકાર, એની દિશા એ r અને p થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર શોધી શકાય. તો r આમ છે, એટલે કે r ઉપર તરફ છે અને વેગ જમણી બાજુ છે. તો આ બંનેથી જે સમતલ બને, આ પાટિયું, એને લંબ રૂપે સ્ક્રૂ ગોઠવવાનો. ધારો કે આ જમણા હાથનો સ્ક્રૂ છે, એને આ રીતે ગોઠવો અથવા આ રીતે ગોઠવો. તો સ્ક્રૂને આમ લંબ રૂપે ગોઠવી અને r થી p ભ્રમણ આપવાનું. આ રીતે આ r અને આ p, r થી p સ્ક્રૂને ભ્રમણ આપવાનું. તો સ્ક્રૂને આમ ભ્રમણ આપીએ તો અંદર તરફ જાય. પૃષ્ઠને લંબ કોણીય વેગમાનની દિશા અંદર તરફ. તો વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગમાનની દિશા અંદર તરફ આ સ્થિતિમાં. હવે માની લો કે કણ સ્થાન બદલે તો પણ r અને p એનાથી આ જે સમતલ છે એને લંબ રૂપે સ્ક્રૂ તો આમ જ રહેવાનું છે. અહીંયા સ્ક્રૂ આમ રહેશે, આ સ્થિતિમાં અને આ સ્થિતિમાં સ્ક્રૂ આમ જ રહેશે. અને r થી p ગુમાવો એટલે આ ત્રણેય કિસ્સાઓમાં, એટલે કે આ પથ ઉપર દરેક જગ્યાએ કોણીય વેગમાનની દિશા પૃષ્ઠને લંબ બહારથી અંદર, એટલે દિશા કોણીય વેગમાનની બદલાશે નહીં. કર્ણનું સ્થાન ભલે સમય સાથે બદલાય. તો આ રીતે આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે l નું મૂલ્ય અચળ અને l ની દિશા અચળ. એનો મતલબ કે l નું મૂલ્ય અને દિશા અચળ એટલે કોણીય વેગમાન અચળ. તો અચળ વેગથી જો કણ ગતિ કરતો હોય તેનું કોણીય વેગમાન શું રહેશે? અચળ રહેશે, કેમ કે મૂલ્ય અને દિશા બદલાતા નથી. તો આવી રીતે આ ઘટનામાં કોણીય વેગમાન શું થાય છે? સંરક્ષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજના લેક્ચરમાં 2 થિયરી અને 2 ન્યુમેરિકલ્સ ભણ્યા. તો એને સરસ રીતે ટેક્સ્ટમાંથી જોઈ અને તૈયાર કરશો તો તમને નેક્સ્ટ લેક્ચરમાં આનાથી પણ વધારે ખૂબ મજા આવશે અને આ ચેપ્ટર ધીમે ધીમે તૈયાર થતું જશે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ થોડુંક તૈયાર કરતા જશો તો આ ચેપ્ટર ભલે લાંબુ છે, તમને એમ લાગશે કે ચેપ્ટર ક્યારે તૈયાર થશે, પણ ધીરે થોડુંક કરતા રહેશો તો થોડાક જ સમયમાં આ ચેપ્ટર તમે તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં જે કંઈ ભણાવ્યું એ તૈયાર કરશો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. તો જય સ્વામિનારાયણ.